ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં એક જર્જરિત મકાન ધરાશાયી થતાં એક વૃદ્ધ તેમાં ફસાયા હતા. ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયું હતું. મકાન ધરાશાયી થવાની સાથે જ ધનજીભાઈ હરજીભાઈ ગોહિલ નામના આધેડ કાટમાળ નીચે દટાયા હતા. આ સાથે ગેસ સિલિન્ડર પણ લીક થયો હતો. તેવામાં ફાયર વિભાગે રેસ્ક્યુ હાથ ધરીને તેમનો આબાદ બચાવ કરી હોસ્પિટલ ખસેડ્યા હતા. જો કે બનાવ પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. સારું છે ને વાળા ગયા એક દાદા પછી મારા મમ્મીને વાગ્યું એ કેવાજી નીચે છે નીચે પડી એમને એના મકાન માલિક આના મકાન માલિક એ બે કોણ છે? દાદા નું કરવાનું છે ત્યાં હા દાદા ના કાઢે અંદર આવી હા ટેચર આવી ગયું તમારું ટેચર લાવો સાઈડમાં રહેજો ભાઈ જલ્દી ચલો થોડીક આગળ લઈ અમને આગળ લેજો ભાવનગર ફાયર ડિપાર્ટમેન્ટને કોલ મળેલ કે વડવા ચબુતરા શેરી પાસે મકાન પડે છે અને ગેસ લીકેજનો અમને કોલ મળેલ. તાત્કાલ અમે આવ્યા તો સ્થળ પર તપાસ કરતાં જોવા મળેલ કે એક વૃદ્ધ વયના કાકા હતા એ અંદર દબાઈ ગયા હતા. 2 માળનું મકાન હતું જે ધરાશાયી થઈ ગયું હતું જૂનવાણી મકાન હોવાના કારણે. ગેસ લીકેજને તુરંત હાથે ધરી અને કાર્યવાહી કરી પછી કાકાને અમે બહાર કાઢેલ છે અને એમને હોસ્પિટલ ખાતે ખસેડેલ છે અત્યારે.